મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને ધમકી આપવાના કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। મૃતક યુવકના બનેવીએ પોતાના મિત્ર આશીષભાઈ પાડલિયાને ધંધા માટે અલગ અલગ સમયે 1 કરોડ ને 26 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, જે અંગે નોટરી લખાણ અને ચેક પણ લેવામાં આવ્યા હતા। લાંબા સમય બાદ પણ રકમ પરત ન મળતા ફરિયાદીના શાળાએ આરોપી આશીષ સમક્ષ ઉઘરાણી કરી, પરંતુ આરોપીએ રૂપિયા પરત કરવાની ના પાડી અને આશીષે બીજા જ 2 શખ્સો સાથે મળીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓ સતત રેકી કરતા યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। મૃતક યુવકની સુસાઇડ નોટના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। શાળા બનેવી છે હર્ષદભાઈ તથા વિપુલભાઈ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાને એ બાબતની ધમકી આપી અને એમાં જે આ વિપુલભાઈ છે જે મરણ જનાર તેઓએ તારીખ 14/12ના રોજ જંતુનાશક દવા પી લીધી હતી અને લાંબી સારવાર બાદ તારીખ 26/12ના રોજ તેઓનું મરણ થયેલ હતું અને તેઓએ જે સુસાઇડ નોટ લખી હતી તે સુસાઇડ નોટ તેમના પિતાશ્રીએ આ જે પોલીસ તપાસમાં આપી, જે પોલીસે પોતાના તપાસના કામે કબજે લીધેલ છે અને તેના પરથી આ જે 3 આરોપી છે તેઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી ધરપકડ કરી।